સૂર્યને જળ ચડાવવું, મંત્રો આવડે તો મંત્ર, નહીતર હે મારા નાથ અજવાળામાં રાખજે, આટલી સ્તુતિ થઈ ગઈ. અમને અજવાળામાં રાખ, આવું કર. સૂર્યની ઉપાસ શંકરાચાર્ય ભગવાને આપી. અને આ તો હજી એક છે, આપણો છે. આ સૂર્ય નજીક પડે છે, બાકી આવા તો કેટલી ગેલેક્સીમાં કેટલા સૂર્ય હશે. અને આજનું વિજ્ઞાન આજે જ છાપામાં છે કે આ સૂરજના જે બહુ જ કિરણો ધરતી ઉપર આવે છે, એમાં બધું આ ધગે છે, એમાં બધું આવું. હવે વૈજ્ઞાનિકો આ સૂર્યના કિરણોને પાછા ફેંકી રહ્યા છે કે ધરતી સચવાઈ રહી. તમે વિજ્ઞાન તો જુઓ સાહેબ, પાછા કાઢે છે, આવે ને પાછા બોલો. એવો આજ રિપોર્ટ છે છાપા. સૂર્યની ઉપાસના આપણે તો ગામડામાં સૂર્ય નહીં. આ નગરવાળાઓને હું પૂછું કે કેટલા મહિને તમે સૂરજ જોયો? સૂર્યના દર્શન કરવા. સૂર્ય આપણો દેવ છે. એની પાસે કોઈ પણ ઉપકરણ નથી, છતાંય ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ ન ઉપકરણે. એક ચક્રનો રથ સૂર્યનો. સૂર્યના રથને બે પૈડા નથી, એક જ ચક્ર છે સાહેબ. કેમ હાલતું હશે, કેમ ચાલતું? 7 ઘોડા, 7 ઘોડા. અને સાહેબ જે આકાશને ટેકા નથી, નિરાધાર આકાશમાં એ રથને ચલાવવાનો, છતાંય સમયસર સૂર્ય મને તમને અજવાળે છે. કારણ કે ભોજ રાજા બોલ્યા છે ભવતી મહતામ નો ઉપકરણે. એની પાસે એક બ્રાહ્મણ આવ્યો, એ બ્રાહ્મણની પાસે આ પંક્તિ આપી હતી, અને બ્રાહ્મણનો આખો પરિવાર એની જે પૂર્તિ કરે તેમાં સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ. શ્રેષ્ઠ માણસોને ઉપકરણની જરૂર ન પડે, એની મેળા એ બધું થવા માંડે. એમ સૂર્ય ગતિ કરે છે. પણ યાભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીજણો રોજ હાલે, ઉદયને યસ્તના દોરડા ઉપર નખ બની રોજ રાત મારે. ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે. સૂર્ય કર્મઠ છે, સૂર્ય કર્મશીલ છે. સૂર્ય જેવો એક્ટિવિસ્ટ કોઈ નથી. ખાલી વિચારોમાં નહીં, ગતિમાં આવીને ઉભો રહી જાય. કોઈ દિવસ વેકેશન ના લે, એને કોઈ દી રજાનો દિવસ ના આવે. હે મારા નાથ અમને અજવાળામાં રાખજે. સૂર્યની સાધના. મૂક હો હિ બાચાલ પંગુ ચઢે ગિરિભર ગહન, જાસુ કૃપા સુદયાલ દ્રવૌ સકલ કલિમલ દહન અનનીલ સરોવર શ્યામ. ભગવાન વિષ્ણુની, વિષ્ણુ એટલે વિશાળ. વિષ્ણુ ભગવાનનો અર્થ થાય છે અતિ વ્યાપક, બધું જ એનામાં સમાઈ જાય. રામકથા તુલસી ગાય છે, યાદ રાખો. એનો મૂળ ગ્રંથ રામકથા છે. તુલસીના ઈષ્ટદેવ રામ છે, એનો મહામંત્ર રામ છે. જન્મ્યા ત્યારથી રામ બોલા છે તુલસી, છતાં એની વિશાળતા હરીની. સંબત સો સે શું લખ્યું? કરવું કથા હરિ પદ. હું હરિને ચરણે પગે. આ વ્યાપકતા છે. રામ શબ્દ લખી છે કેવું? કરવું કથા રામ પદ ધરી. આવું થઈ શકે. અમે કઈ બહુ કવિતામાં વાંધો ના આવત, મીટરમાં ના હોય તો અમુક કવિઓ વળી ના પાડે, પણ આપણે બધાનું કઈ થોડું સાંભળવાનું હોય. પણ હરિ, તુલસીની રામકથા એ સંકીર્ણ નથી. હરિ અનંત. હરિનો અર્થ છે અનંત.